આજે મારા ત્યાં હળવદમાં દાડમની ખેતી બહુ સારી થાય. છેલ્લા પોણા 2 વર્ષમાં જે ભૂતકાળમાં જેટલા દાડમ હતા ને એના કરતાં પણ વધુ દાડમોનું વાવેતર થયું. પણ જીવનને સફળ અને સાર્થક કરવું હોય તો સેવા વગર સફળતા અને સાર્થકતા ન મળે. અને સેવા માટેની બધી સંસ્થાઓ હું હતો, પણ મેં છેલ્લે જોયું કે સરકારથી કોઈ મોટી સંસ્થા નથી. અન્યના ગજથી સ્વયંને માપવાનું છોડીએ, અન્યના સ્થાને નિજને સ્થાપવાનું છોડીએ. કંઠમાં શોભે તો શોભે પોતાનો સ્વર, બાકી પારકે ગળે રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વ્યક્તિત્વો ઉભરીને આવતા તો હોય છે, પણ એમનું પોતાનું વિઝન, પોતાના વિચારો બહુ જૂજ વ્યક્તિઓ હોય છે. એમ કહો કે નસીબદાર વ્યક્તિઓ હોય છે કે જેમને પોતાનું વિઝન હોય, પોતાના વિચારો હોય. આ ઇન્સ્ટાગ્રામના જમાનામાં ફોલોવર્સ ઘણા બધા હોય છે, પણ પોતાનું વિઝન સાથે આગળ વધનારા બહુ ઓછા હોય છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે ખાસ અત્યારે હાલ અમે લોકેશન ખૂબ જાણીતું છે, કેપિટલ માર્કેટમાં બિલ્ડર એસોસિએશનની જે ઓફિસ એટલે સંતોષભાઈ પટેલ કે જેઓ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે, ત્યાં આજે ધારાસભ્ય તરીકે કહો તો ધારાસભ્ય તરીકે, એક મિત્ર તરીકે કહો તો મિત્ર તરીકે, જે ગ્રાઉન્ડ લેવલથી ઔદ્યોગિકમાં પાયાથી લઈને એટલે કે બીજ વાવવાથી લઈને એક વટવૃક્ષ તરીકે જેમને પ્રગતિ કરી જ છે, પણ હવે રાજકીય ક્ષેત્રે જેઓ પગદંડી માંડીને પોતાના વિચારોથી, પોતાના વિઝનથી એક અલગ કેડી કંડારી રહ્યા છે, એવા વ્યક્તિત્વ એટલે કે પ્રકાશભાઈ વરમોરા અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું. આમ ક્યારેક કન્ફ્યુઝ થઈ જવાય કે પ્રકાશભાઈનો પરિચય ધારાસભ્ય તરીકે આપવો કે વરમોરા આવડી મોટી બ્રાન્ડ એક વિઝનરી વેપારી તરીકે આપવો. મને શરૂઆતમાં જે પ્રશ્ન થાય છે કે વ્યાપારિક વિઝન તરીકે પ્રકાશભાઈ કે હવે રાજકીય વિઝન તરીકે, બંનેમાં શું તમને તફાવત લાગે છે? રવિભાઈ, આપનો આભાર. આપે મારા વિચારો વ્યક્ત કરવાનો પ્રશ્ન તમે એવો કર્યો છે કે હું ખુલીને એના ઉપર કહું કે વેપારથી મારા જીવનની શરૂઆત થઈ, પણ હું વઢવા ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પ્રેસિડન્ટ 2010માં બન્યો. ઓકે. અને જાહેર જીવનમાં કામ કરતાં કરતાં ઝાલાવાડ ચેમ્બરનો પ્રેસિડન્ટ બન્યો. ગુજરાતની સૌથી મોટી ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન 2.5 લાખ ઉદ્યોગકારની એપેક્સ બોડી છે, એનો પણ હું પ્રેસિડન્ટ બન્યો. અને વચગાળા દરમિયાન અનેક મહાનુભાવોને મળવાનું થયું અને છેલ્લા 10 વર્ષમાં ગ્રેટ લીડરોની બાયોગ્રાફી વાંચવાનો પણ મને મોકો મળ્યો. એના ઉપરથી ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલમાંથી મને પ્રેરણા મળી કે વલ્લભભાઈની એ સમયે બહુ મોટી ધીકતી પ્રેક્ટિસ ચાલતી હતી, પણ એમણે જોયું કે હજી પણ દેશના કેટલાય બધા લોકો પીડિત છે, શોષિત છે, વિકાસથી વંચિત છે. તો એમને રાષ્ટ્રહિત માટે પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડી અને જાહેર જીવનમાં આવ્યા. ઓકે. તો મને પણ આ બધું સંસ્થાઓમાં કામ કરતાં કરતાં મને સમજમાં આવ્યું કે સરકારથી કોઈ મોટી સંસ્થા નથી. બરાબર. તો પરિવારમાં તો હું સફળ હતો જ. પરિવારને આપણી ઘણું બધું સંયુક્ત પરિવાર હોય એટલે ઈશ્વરે આપણને બધું આપી દીધું, તો પરિવારમાં તો આપણે સાર્થક થયા. પણ જીવનને સફળ અને સાર્થક કરવું હોય તો સેવા વગર સફળતા અને સાર્થકતા ન મળે. અને સેવા માટેની બધી સંસ્થાઓ હું હતો, પણ મેં છેલ્લે જોયું કે સરકારથી કોઈ મોટી સંસ્થા નથી. અને સરકારમાં સેવા કરવા મળે તો મોટું કામ થાય. અને આપણે ભાવ કરતા હોય છીએ ત્યારે જ્યારે નીતિ સારી હોય ત્યારે આખી નિયતિ એની સાથે જોડી જતી હોય. અને મને હળવદ ધાંગધ્રા વિધાનસભામાં વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને લોકોએ એને 32,800 મતની મતદાન લીડ આપી અને સ્વીકૃતિ આપી. અને મને એક આ વિસ્તારથી એક દીકરાને રાષ્ટ્રની સેવા માટે પરિવારે, પાર્ટીએ અને આ વિસ્તારે મને સમર્પિત કર્યો છે. અને ત્યાં હું એક દિલથી જે કામ કરું છું અને મને ઓપન માઇન્ડ હોવાના હિસાબે એટલું બધું શીખવા મળે છે, એટલું બધું કામ કરવા મળે છે કે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. એમની આ બધા કામમાં અથવા તો રાજકીય પરિવર્તનની વચ્ચે મોટાભાગે વ્યક્તિનું વ્યક્તિગત એવું હોય છે કે એક સરસ લાઈફસ્ટાઈલ થઈ જાય, સુખી જીવન થઈ જાય, રાજી ખુશીથી રહી રાજકીય ક્ષેત્ર એક થોડુંક
પડોજણવાળું એમ કહે કે આમાં પડી તો ઉપાધિ, આમાં પડી તો ચિંતા, આમાં એક ટેન્શન, જવાબદારી, આટલા બધા લોકો, તો આ બધું તમને આવતા પહેલા વિચાર ના આવ્યો? તમારી વાત સાચી છે. તમે કોઈ પણ કામ અંદરથી કરો ને તો તમને એ ભાર નથી લાગતો. માં હોય એને દીકરા ગમે એટલા હોય ને, દીકરા માં સાથે ગમે એટલું કરે તો માને કાંઈ ભાર ન લાગે. તો તમારો જ્યારે અંદરથી સેવાનો ભાવ હોય ને ત્યારે તમને આ ક્ષેત્રમાં એટલી બધી મજા આવે. અને એક લોકોને ચેલેન્જ લાગે, મને શીખવાનું લાગે. તો અહીં જે કામ કરીને એનાથી જે સંતોષ મળે એ અદ્ભુત સંતોષ હોય. આપણી જે સમજણ હોય, બુદ્ધિ હોય, આપણી સ્કિલ હોય, એનો ઉપયોગ કરીને પ્રજાના પ્રશ્નો સોલ્વ કરીને, પ્રજાને સુખી કરીને અને એનો જે આનંદ મળે ને એ આનંદ બહુ અદ્ભુત આનંદ હોય. એટલે સેવા કરવાની બહુ મોટી તક મળે છે. અને એનાથી પછી જે સંતુષ્ટિ મળે છે ને, પછી તો સેવા કરવા બેસી 5 જણ આપણને 2 શબ્દ કહે તો મારી સ્પિરિચ્યુઆલિટીના હિસાબે હું એને પોઝિટિવ લઉં. કારણ કે આપણી પ્રજા આપણને કંઈક કહે છે તો એને પીડા છે તો આપણને કહે છે, તો મારે એ પીડાનું સોલ્યુશન કરવું અને એમાં મને મજા આવે છે. એટલે હું બહુ અત્યારે મારી જાતને બહુ ભાગ્યશાળી ગણું છું કે મને આ સેવાનો બહુ મોટો અવસર મળ્યો છે. બરાબર છે. એક તરફ વ્યાપારિક લાઇનની અંદર જેમ ઉદ્યોગપતિ પોતાનો વિઝન રાખીને ચાલતો હોય કે આ વખતે આટલી ટાઇલ્સનું ઉત્પાદન થયું તો આવતી વખતે થોડુંક પ્રોડક્શન વધે, આટલી કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો હજી થોડીક બીજી કન્ટ્રીઓમાં જઈને આપણે એક્સપાન્ડ કરીએ, એટલે એક વિઝનથી ચાલતો હોય છે. ધારાસભ્યો ઘણા બધા હોય છે જે મોટા ભાગે કેન્દ્રમાંથી સારા વિચારો હોય એને તો ફોલોઅપ કરતા જ હોય છે, પણ એમના પોતાના વ્યક્તિગત વિચારો હોય છે કે આવડા મોટા ક્ષેત્રનું જ્યારે નેતૃત્વ કરવા માટે, એમાં બદલાવ કરવા માટેનો જ્યારે મોકો મળ્યો છે તો આપ એ બદલાવને લઈને શું વિચારો છો? આપના એ વિચારો શું છે કે જે વ્યક્તિત્વના કે પબ્લિકના પાયામાં છે અને એમાં ફેરફાર થવો જોઈએ? શું કહેવું છે? આ સારા વિચારો કરવાનું આદિ અનાદિકાળથી ઋષિમુનિઓ વખતથી પણ બધાના વિચારો ચાલુ હોય છે. રાજકીય રીતે સાત્વિક, તામસિક, રાજસિક 3 પ્રકૃતિના માણસો હોય. સાત્વિકતાથી કામની સ્પીડ વધતી હોય છે. તો વસુધૈવ કુટુંબકમ એ આપણી સંસ્કૃતિના વિચાર છે. વિશ્વ આખાનું કલ્યાણ થાય. આ વિચારોને આગળ ભારતને વિશ્વગુરુ બનાવવાનું જે લક્ષ્ય છે, જે આપણા કેટલાય બધા આગેવાનો જોયું હતું અને હાલમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે G20ની સમિટમાં વસુધૈવ કુટુંબકમનો નારો આખા વિશ્વને આપ્યો હતો. આ નારો પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટી અંત્યોદયથી સર્વોદયની વાત કરે છે. સરકાર રહી એ સ્વરાજ્ય આપણી કલ્પના હતી કે દરેક લોકોનું કલ્યાણ થાય, સર્વસ્પર્શી વિકાસ થાય. એટલે આ વિઝનને ફૂલફિલ કરવા માટે 2 પ્રકારની, એક પ્રતિષ્ઠા અને એક કુશળતા. પ્રતિષ્ઠિત માણસો આવે અને એની સાથે કુશળતાવાળા માણસો જોડાય તો આ સપનું જલ્દી સાકાર થાય. એટલે 2047માં વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવું બહુ જરૂરી છે. અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ બન્યો છે એમાં મારું પણ યોગદાન છે. મેં ઘણા બધા સૂચન કર્યા છે અને એની કલ્પના એવી છે કે વિકસિત ગુજરાતમાં કે આપણે તમામ દ્રષ્ટિએ ગુજરાતને રોલ મોડલ બનાવવાનું છે, ભારતનું અને વિશ્વનું. અને રોલ મોડલની વાત આવે ત્યારે આધ્યાત્મિકતા અને આર્થિક પાટનગર આપણે બનવું છે. એટલે વી આર નોટ પાવર સેન્ટર, વી આર સર્વિસ સેન્ટર. ગુજરાત એક વિશ્વની એક દીવાદાંડી બનતી ભૂમિ છે. અને આ જે મોદી સાહેબનું વિઝન છે, ગાંધીજીને વલ્લભભાઈ 1947માં દેશ આઝાદ થયો ત્યારે ઉચ્ચ વિચાર, ઉચ્ચ ભાવના સાથે આપણો દેશ આઝાદ કર્યો હતો. ક્યાંક ના ક્યાંક વર્ષો સુધી આપણું રાષ્ટ્રીય ચારિત્ર સુસુપ્ત રહ્યું. વચગાળા દરમિયાનમાં 1999થી 2004 અટલ બિહારી વાજપેયી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા હતા અને ત્યારે આખા દેશમાં એક વાતાવરણ બનાવ્યું હતું. અને ત્યારે આપણો ડોલર 42 રૂપિયે પહોંચ્યો હતો, એ પાછો 37 રૂપિયે. હું એવું કહું તો તમે ડેટા જોઈ લેજો, એકમાત્ર વડાપ્રધાન વાજપેયીજી એવા જ હતા જેના શાસનકાળમાં ડોલર રહ્યો ને એની સામે આપણો રૂપિયો મજબૂત થયો હતો. અને વાજપેયીજીએ એ સમય કીધું કે મારે અમેરિકામાં જઈ અને 1 રૂપિયો આપીને ચા પીવું છે. કહેવાનો મતલબ 1947માં જે દેશમાં રાષ્ટ્રીય ચારિત્ર હતું $1 બરાબર 1 રૂપિયો હતો, એ ફરીવાર 2047માં
મોદી સાહેબે જે કર્યું છે એને પૂરું કરવા માટે હું એક અદનો સૈનિક બનીને કામ કરું છું. એટલે મારું વિઝન તમે કહો ને તો વાજપેયીજીનું વિઝન હોય, મોદી સાહેબનું વિઝન હોય, સરદાર વલ્લભભાઈ પટેલનું વિઝન હોય, બાબા સાહેબ આંબેડકરનું વિઝન હોય, અને પૃથ્વી પર જન્મેલા નેલ્સન મંડેલાથી લઈ અને એવા અનેક વિશ્વ નેતાનું જે વિઝન છે, અને જે આપણા ભગવાન રામનું વિઝન હતું, રામ રાજ્યનું, આખી પૃથ્વી સુખી થાય. એટલે આ વિઝનને ફૂલફિલમેન્ટ કરવા માટેનું હું નાનકડું કામ કરું. એટલે મારું પોતાનું વિઝન નથી, આ વિઝનને પૂરું હું કરું અને એમાં હું કામ કરું છું ખિસકોલી બનીને. એની મને મજા છે અદનો સૈનિક બનીને. આમ નિમિત્ત બનવા મળ્યું છે એનો આનંદ ખરો? અદ્ભુત આનંદ છે. આવડા મોટા ભગીરથ કાર્યથી પણ આ તો મોટું કાર્ય કહેવાય. આ કાર્યમાં જ્યારે તમે ઉચ્ચ ભાવના સાથે કામ કરો ને ત્યારે આપણી સાથે અનેક શક્તિઓ જોડી જતી હોય છે. સાત્વિકતાની બહુ મોટી તાકાત હોય છે. અને હું અહીં જોઉં તો મારા ધારાસભ્ય બેના એને પોણા 2 વર્ષ જેવો સમય થવાનો આવ્યો, પણ બધા ધારાસભ્યો હોય, બધા સંસદ સભ્યો હોય, બધા અધિકારીઓ હોય, એ મને બહુ સહયોગ કરે. કોઈ મને શીખવાડે, કોઈ મને ગાઈડન્સ કરે, કોઈ હું બાબત કહું તો એ કામ કરી આપે. એટલે ઉપર નીચે બધી બાજુ હું જોઉં ને ત્યારે ઈશ્વર ઉપર તો મારી શ્રદ્ધા હતી જ, પણ અહીં ઓટો મોડમાં કામ જોવું ને એટલે ઈશ્વર ઉપરની મારી શ્રદ્ધામાં અનેક ગણો વધારો થઈ જાય કે સારી ભાવના સાથે કામ કરીને તો કામની સ્પીડ બહુ વધી જાય. મને ઘણા લોકો કહેતા હતા કે રાજનીતિમાં સાત્વિકતાનો હવે યુગ ગયો, રાજસિક તામસિક જ યુગ છે. પણ મારા અનુભવના અંતે કહું કે સાત્વિકતાથી જે કામ થાય છે ને એ રાજસિકતા તામસિકતાથી નથી થતું. ભૂતકાળમાં પણ સાત્વિકતાથી જ મહાનતા આવી હતી, ને વર્તમાનમાં અને ભવિષ્યમાં સાત્વિકતાથી જ સર્વ સુખી થઈ શકશે. સાચું. એટલે આમ તમે વાતચીત દરમિયાન એક વાત નોટિસ કરી હશે કે એમની વાતમાં અધ્યાત્મને પણ સતત વચ્ચે આવતું કદાચ દેખાતા હશે. એમના વિચારોમાં, એમના શબ્દોમાં, એમના ઉચ્ચારોમાં પણ આ આધ્યાત્મિક વાતો થોડીક વધારે નજીક એમનાથી હોય એવું દેખાતું હશે. મારે એ જ પૂછવું હતું, માનીએ કે ન માનીએ, એક વસ્તુ તો છે, જ્યારે ખુરશી આવે એ પછી મામલતદારની હોય તો ભલે, કલેક્ટરની હોય તો ભલે, કે ધારાસભ્યની હોય તો ભલે, તો વ્યક્તિની અંદર એક નોર્મલ ચેન્જીસ એના સ્વભાવમાં આવતો હોય છે, આવું બધું હોય છે. એવું તમારા કેસમાં નથી થયું. તમે હજી જ્યારે વેપારિક લાઈનમાં હતા તોય એટલા સહજ છો, તોય એટલા સરળ છો, એવા જ ધારાસભ્ય બન્યા પછી એટલા જ સહજ, એટલા જ સરળ. આ બિલ્ડર એસોસિએશનની ધારો કે અત્યારે ઓફિસ છે તો આપ ઓફિસની મુલાકાતે આવ્યા છો, નહીતર મોટાભાગે ફોન કરીને કહી શકાય કે આપણી ઓફિસે મુલાકાત કરવા માટે આવો. તો એ સહજતા અને સરળતા આ કોઈ સીટ કે પદવી મળ્યા પછી કેવી રીતે રહી શકે? મનુષ્ય જીવન દુર્લભ છે. એમાં સાત્વિકતાને આપણે ધારણ કરી ત્યારે આપણે વી આર નોટ પાવર સેન્ટર, વી આર સર્વિસ સેન્ટર. સેવા કેન્દ્રમાં જ્યારે રાખી છીએ ત્યારે એક ઓટોમેટિક બધાનું યોગદાન આપણે જોઈ શકતા હોય છીએ. આજ કોઈ માણસ એમ કે મેં કર્યું તો આપણાથી કાંઈ ન થાય. ઘઉંમાંથી લોહી બને તો ઘઉં એકમાંથી નથી બન્યું હોતું, એમાં કેટલી બધી પ્રોસેસ ઉમેરાણી હોય, અને ભગવાનનો ભાવ ભળે ને એટલે લોહી બનતું હોય છે. તો સેવા ભાવ જ્યારે લઈને ચાલી તો મોટું કામ થતું. મારી સંકલન પણ હોય. તમારી વાત સાચી છે કે આજે સાહેબ કલ્ચર આવ્યું છે. મને ઘણા મિત્રો સાહેબ કહે, હું કહું સાહેબ નથી ભાઈ, હું તો સેવક છું. અને સેવકમાં ભાઈ બનીને જે મજા આવે છે ને એ સાહેબ બનવાની મજા નથી. મારા જિલ્લા સેવા સદન હોય, તાલુકા સેવા સદન હોય, તો સૌ અધિકારી મિત્રોને પણ હું કહેતો હોઉં છું કે આપણે જિલ્લા સેવા સદન લખી છીએ, એ સેવાનો ભાવ લોકોને ફીલ થવો પડે. બોર્ડ લખવાથી સેવા નથી થતી. સેવા એક જીવન હોય. આપણા શબ્દ નહીં, આપણું વર્તન રહ્યું એ બોલવું પડે. જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે જે સેવાનો ભાવ હતો, લોકો હક અને ફરજ માટે જાગૃત હતા. હક ઉડી જાય તો વાંધો નહીં. સમાવ આજે આપણે શાંતિથી વિચાર કરી તો હક માટે આપણે બધા જાગૃત થયા, ફરજ માટે ઉદાસીન છીએ. તો આપણે હવે ફરજ માટે જાગૃત થઈ તો જ આપણું રાષ્ટ્રીય ચારિત્ર ઊંચું ગણાય. એટલે મને ધારાસભ્ય બનાવ્યો હોય તો ધારાસભ્યના ઘણા બધા હક હોય, સાથે ફરજ હોય. તો હું ફરજને ટાર્ગેટ કરું છું કે ભાઈ ફરજ મારી વધુ છે. ટીમ બનાવીને કામ કરું છું. ટીમ બનાવીને કામ કરો અને સેવાને જ્યારે સેન્ટરમાં રાખો ને ત્યારે પ્રત્યેક મનુષ્ય, પ્રત્યેક લોકોને કંઈક ના કંઈક સારું કામ કરવું જોતું હોય. એટલે મને જે કહેવાય ને કે 10 - 10 0 થઈ જાય, 10 / 10 1 થાય, પણ 10 + 10 20 થાય, 10 × 10 100 થાય, અને 10 ⁻10 1000 કરોડ થાય. જ્યારે ભાવ સેવાનો થાય ને
ત્યારે કેટલી બધી શક્તિઓ કામે લાગીને સરળતા અને સહજતાથી કામ થઈ જાય. ઓકે. અને જો સેન્ટરમાં તમે અહમ રાખો, તમે પોતે રહો, તો કલાકો ગમે એટલા આપો ને એના પછી પણ કામ થતું નથી હોતું. એટલે અમુક સમય આજે આપણે રામનવમીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોયું તો સ્વયંભૂ લોકો કામ કરવા માંડ્યા હતા. કોઈ આયોજન નહોતું કર્યું, કાંઈ નહોતું કર્યું પડતું, ઓટો મોડમાં કામ થઈ જતું હતું. તો હું પોતે એવું માનું છું કે કલાકો જ્યારે તમે ભગવાનને આગળ કરી દો અને બધાને જોડી દો ને તો કલાકો બહુ બધી વધી જતી હોય. ઓટો મોડમાં કામ થાય ને ભાર વગર કામ થાય છે. અને એથી ઉલટું હું કરવા માંડું ને ગમે એટલા હું આયોજન કરું અને અહમથી કરું તો બધા આયોજન ફેલ થતા હોય છે. એટલે મેં બે રીતે કરેલું છે. હું કરવા ગયો ત્યારે નથી કામ થયું અને હરી કરે એવું કરું છું તો ઓટો મોડમાં કામ થાય છે. બુદ્ધિ પણ મેં વાપરી છે. બુદ્ધિ કરતાં જે આપણા પ્લાન કરતાં ઈશ્વરનો માસ્ટર પ્લાન રહ્યો ને એ મોટો હોય છે. એટલે બહુ ફ્રી થઈને કામ કરવાનું. હું અત્યારે એવો વ્યક્તિ છું, પરિશ્રમ ફૂલ કરવાની, કર્મ ફૂલ કરવાનું, પૂરી નિષ્ઠાથી કરવાનું, પણ પછી જે આવે એમાં કોઈ શિકાયત નહીં કરવાનું, આભાર ભાવથી કામ કરવાનું. બરાબર. એમની આ સાથે ઔદ્યોગિક લેવલ સાથે તો સિરામિક સાથે આપ સંકળાયેલા. અત્યારે આપણે બિલ્ડર એસોસિએશનની ઓફિસે જ્યારે બેઠા છીએ, હમણાં મહાનગરપાલિકા આવશે, તો આ બિલ્ડર આ ક્ષેત્રને આપ આગળ કેવી રીતે જોવો છો? દિવસે ને દિવસે વધતો જતો જે શહેરીનો આખો ગ્રાફ છે, જે નકશા પ્લાન છે, તો એ વિઝનને આપણે કઈ રીતે ડેવલપમેન્ટની દ્રષ્ટિએ આપણે જોઈ રહ્યા છીએ? તમે જે કીધું ને કે ડેવલપમેન્ટ બે રીતે હોય, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. ઓકે. આપણે ક્યાંકના ક્યાંક હોરિઝોન્ટલ બહુ ડેવલપમેન્ટ કર્યું, વર્ટિકલ એટલું જે ડેવલપમેન્ટ કરવું જોઈએ એટલું આપણે ન કર્યું. મારા ત્યાં હળવદમાં મેં વિકાસ નકશો બનાવ્યો, ડેવલપમેન્ટ પ્લાન, કે 2041નું હળવદ કેવું હોય, વિકાસ નકશો, હળવદમાં શું શું હોવું જોઈએ. તો વિકાસ નકશો તમે બનાવો એટલે એક ડિઝાઇન સિટી બને. એક થયું બાય ડિફોલ્ટ બને ને એક થયું બાય ડિઝાઇન બને. આજે મોરબી એ સિરામિકનું વિશ્વનું બીજા નંબરનું ક્લસ્ટર બન્યું. ભારતનું 92%, વિશ્વનું 8% બન્યું. પણ આ ક્લસ્ટર બાય ડિફોલ્ટ બન્યું. એ જ વસ્તુ આપણે જોવી બહુચરાજી, માંડલ, દેત્રોજ, તો ત્યાં ઓટોમોબાઈલ્સનું એસઆઈ બન્યો, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, તો કે બાય ડિઝાઇન ક્લસ્ટર બન્યું. આજે આપણા ટુરિસ્ટ પ્લેસ હોય તો અમુક ટુરિસ્ટ પ્લેસ 150-200 વર્ષે બન્યા તો બાય ડિફોલ્ટ બન્યા. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાય ડિઝાઇન ટુરિસ્ટ સેન્ટર બન્યું. તો મોરબીને અત્યાર લગી આપણે બાય ડિફોલ્ટ એટલે ગ્રોથ આવતો ગયો અને આપણે એડજસ્ટ થતા ગયા, બરાબર. હવે બાય ડિઝાઇન, તો મહાનગરપાલિકા બનીને બાય ડિઝાઇન સિટી કરવું પડે, એક વિઝન સાથે. એક 2047ની શું જરૂરિયાત છે, વિશ્વની શું જરૂરિયાત છે, એને આપણે કેવી રીતે અનુકૂળ થઈ શકીએ અને એના સાપેક્ષમાં આપણે કામ કરીને તો મોટું કામ થાય. એટલે હવે મોરબી જે બની ગયું, પણ નવા મોરબીનો મોટો રિંગ રોડ હોય, પછી નવલખી રહ્યું ને એ આપણું પોટેન્શિયલ છે, બરાબર. તો નવલખી એસઆઈઆર, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન બને અને નવલખી સી લિંક બને. એટલે મોરબીના ડેવલપમેન્ટ માટે હવે નવું પોકેટ એ નવલખી બાજુ જાય છે. અને ઘણું બધું મોરબીનું ડેવલપમેન્ટ જોઈ રહ્યો છું. સાથે સાથે આપણા બિઝનેસમેનો વૈશ્વિક પણ જાય, બરાબર. આજે વિકાસ રહ્યો એ ખાલી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ઉદ્યોગપતિ, સંપત્તિ સર્જકો ખાલી એક જ વિસ્તારમાં નહોતા, એમનો પૃથ્વી આખીમાં કાર્યક્ષેત્ર બનતું હોય છે. એક સમયે અમેરિકાના લોકો પૃથ્વી આખીમાં ફેલાણા હતા, એ પછી જાપાનના લોકો, સોની હોય, પેનાસોનિક હોય, હિટાચી હોય, ટોયોટા હોય, આ બધી કંપનીઓ પૃથ્વીમાં ફેલાણી. પછી સાઉથ કોરિયાની કંપની, એલજી હોય, સેમસંગ હોય, કિયા હોય, હોન્ડાઈ હોય, અને હાલમાં થોડા વર્ષોમાં ચાઇનીઝ કંપની એમઆઈ હોય, વનપ્લસ હોય. એવી રીતે ગુજરાતની કંપનીઓ બધા સેક્ટરોમાં આગળ આવીને એમએનસી બને, મલ્ટીનેશનલ કંપનીઓ બને. અને આપણે હવે માઇન્ડ પાવરના યુગમાં વૈશ્વિકરણ અને ઉદારીકરણની ખાનગીકરણની નીતિમાં આપણે વૈશ્વિકરણમાં જઈ અને આપણી પર કેપિટા ઇન્કમો વિશ્વના રિસોર્સને એગ્રીગેટ ઇન્ટિગ્રેટ કરવાથી વધુ સારી રીતે થાય. એટલે આપણે 2047નો જે મેં ગુજરાતનો રોડ મેપમાં પ્લાન કર્યું છે, અને પછી મેં સુરેન્દ્રનગર 2047 મારા કલેક્ટર સાથે બેસીને બનાવ્યું, અને હવે મોરબી 2047નો રોડ મેપ બની રહ્યો છે. એમાં ટુરિસ્ટની ઇન્કમ કેટલી થાય,
સર્વિસ સેક્ટરોમાં આપણે કેટલું કામ કરી, ઇન્ડસ્ટ્રીઝ લાવી તો હાઈ વેલ્યુવાળી ઇન્ડસ્ટ્રીઝ લાવી. અત્યારે મોરબી છે તો આપણે કોમોડિટી કરી છે, આ ટાઇલ્સને ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં કન્વર્ટ કરી તો વધુ વેલ્યુ એડિશન થાય. એટલે કેવી રીતે માથાદીઠ આવક વધુ વધે, કેવી રીતે માણસની સ્કિલમાં વધારો થાય, કેવી રીતે માણસનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, આ તમામ દ્રષ્ટિએ 360 ડિગ્રીએ કામ કરવા છે. એટલે આપણો માણસરીઓએ હેલ્થ વેલ્થ હેપીનેસમાં જુદો તરી આવે ને એ પ્રકારનો રોડમેપ છે ને એ પ્રકારનું હું અત્યારે આયોજન કરી રહ્યો છું. એ આયોજનની અંદર હેપીનેસમાં ખેડૂત, એનું ધન, એનો પાક, એની ખેતી, કેમ કે ગ્રામ્ય લોકો માટે હાલમાં પણ જે મોરબીથી અમુક કિલોમીટરના છેટા ગામડાઓ છે એના માટે તો હજી ખેતી જ કયો, તો એને લઈને આપના શું વિચારો? તમે જે કીધું ને કે એગ્રીકલ્ચરની પર કેપિટા ઇન્કમ વધારવા માટે એવા ઉત્પાદનો, આજે મારા ત્યાં હળવદમાં દાડમની ખેતી બહુ સારી થાય. છેલ્લા 1.5-2 વર્ષમાં જે ભૂતકાળમાં જેટલા દાડમ હતા ને એના કરતાં પણ વધુ દાડમોનું વાવેતર થયું. આજે જ સવારે હું ધાંગધ્રામાં એક એગ્રી હાઉસનું ઓપનિંગ કરીને આવ્યો. દાડમ માટેનું ધાંગધ્રામાં એ છોકરાએ એક ઓફિસ ખોલી છે. અને હળવદમાં જે રીતે બાગાયતમાં કામ થયું, ધાંગધ્રાનું 15 વર્ષ બાગાયત પાછળ છે, પણ હવે ધાંગધ્રા પણ ફૂલ સ્પીડથી આગળ આવે. એટલે આ વિસ્તારને બાગાયતમાં ઉદ્યોગ છે કે ઉદ્યોગોમાં બાગાયત છે એ રીતે બનાવવું છે. આપણે જે ખેડૂતોને આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, પણ ખેડૂત ખાલી ખેતી કરે એટલું નહીં, પર્યાવરણનું પણ સારું ડેવલપમેન્ટ કરતો હોય છે. એટલે ઉદ્યોગ અને ખેતી આ બેયને જોડવી પડશે. અને ઉદ્યોગ હોય તો મારી કલ્પના એવી છે કે 50 એકર 100 એકરનું હોય તો એમાં 20 એકરમાં હોય તો બાકીના 30 એકરોમાં અહીંયા પેરેલલ ખેતી કરતા હોય. અને રિલાયન્સ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ધીરુભાઈ અંબાણીને જ્યારે એવું કીધું કે તમારે લીમડા કે આખતે વાવવું જોઈએ તો એને મેંગોનું વાવેતર કર્યું. એટલે જેથી ઉત્પાદનની આવક પણ આવી, પર્યાવરણનો ફાયદોય થયો, આર્થિક ફાયદોય થયો અને બધું થયું. એટલે મારી જે કલ્પના રહી એ પર્યાવરણ સાથે સસ્ટેનેબલ ગ્રોથની જ છે. ખાલી સિમેન્ટો બનાવી નાખશું તો રાવણ રાજમાં પણ સોનાની નગરી હતી, પણ આપણે સર્વસ્પર્શી વિકાસ જોઈએ છે, પ્રકૃતિને સાથે રાખીને જોઈએ છે અને ઇન્ક્લુઝિવ વિકાસ જોઈએ છે, અને તો જ એ શક્ય બનશે. એક ટાઈમ પછી, એક ઉંમર પછી વ્યક્તિના વિચારોની અંદર એક ઠહેરાવ આવતો હોય છે કે ને થોડી પ્રોફેશનલ ભાષામાં રિટાયરમેન્ટ પ્લાનિંગ. તો પ્રકાશભાઈ ધારાસભ્ય તરીકે તો અત્યારે કાર્ય કરી જ રહ્યા છે. આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં જવાબદારીઓ સંભાળતા કે આમ રિટાયરમેન્ટને લઈને તમારા મનમાં ક્યારે વિચારો આવે ખરા? હું એવું કહું છું કે વૃત્તિ બદલવી ને, નિવૃત્તિ એટલે શું કે મારા માટે મેં બહુ જીવી લીધું, હવે હું સમષ્ટિ માટે જીવું. એટલે તમારો ભાવ બદલાઈ જાય ને, એ તમારી પ્રવૃત્તિ ન છોડવાની હોય. જાપાનનો માણસ 90 વર્ષ સુધી કર્મ કરે. એક સમય તમે કામ કરતા હોય, પછી તમારી ઉંમર થાય, તમે મેન્ટરિંગ કરો, તમે નવા શિષ્યોને તૈયાર કરો. તો મારે આજે માનો કે 51 વર્ષ થયા તો મારા એક અનુભવ હોય, મારા સંપર્કો હોય. હવે મારે 10 વર્ષ સુધી એક્ટિવ રહી અને પછી કોચિંગ બનીને, આજે 2020 હોય તો 33 વર્ષનો ઉંમરનો માણસ પછી રિટાયર્ડ એટલે થઈ અને પછી એ કોચ બનતો હોય તો કે નવા પ્લેયરને તૈયાર કરે. એટલે મારું કામ છે રાજનીતિમાં નવા યુવાનોને તૈયાર કરવું, બિઝનેસમાં નવા યુવાનોને તૈયાર કરવું, કારણ કે આ યુવાનોની સદી છે. અને આ યુવાનોને ઊભા કરવા માટે આપણો અનુભવ અને એમની સ્પીડ, આ બેના કોમ્બિનેશન દ્વારા ઝડપી વિકાસ કરવો. એટલે અનેક લોકોને મારે ઉપર ઊભા કરવાના છે. મૃત્યુ સુધી મારી ભાવના, વિચાર, વાણી, વર્તન દ્વારા કોકને હું બળ આપું. એટલે મારે અને એના માધ્યમથી કામ ચાલુ રહે. તો મારી નિવૃત્તિ એ વૃત્તિ મેં કમ્પ્લીટ બદલી નાખી છે. મારું જીવન હવે માત્ર ને માત્ર વિશ્વ કલ્યાણ માટે છે, ભારત કલ્યાણ માટે છે, ગુજરાત કલ્યાણ માટે છે. અને મને જે જવાબદારી મળે છે એ જવાબદારીને હું પૂરી નિષ્ઠાથી નિભાવું છું, મારી સમજણ મુજબ, મારી લાયકાત મુજબ. એમને આ છેલ્લા વાક્યમાં યુવાનોને ખાસ આપણે સંબોધન કર્યું, તો જતાં મોરબીના યુવાનોમાં, જિલ્લાના યુવાનોમાં, એમના ગજામાં તમે કેવી પ્રતિભાવો જોવો છો? એમને આગળ લઈ જવા માટે શું આપનો છેલ્લી લાસ્ટ? સ્વામી વિવેકાનંદે કીધું હતું કે મને 100 નચિકેતા આપો, હું વિશ્વ બદલી દઉં.
યુવાનોમાં બહુ મોટી શક્તિ હોય છે. આ શક્તિને જો ચેનલાઇઝ કરવામાં આવે તો બહુ મોટા કામ થતા હોય છે. યુવાનોએ વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ, ભૂતકાળમાં જન્મેલા મહાપુરુષોના જીવનચરિત્ર વાંચવા જોઈએ. એમના જીવનચરિત્ર વાંચવાથી, અનુભવેલા માણસોને મેન્ટરિંગ તરીકે રાખવાથી જે 60 વર્ષમાં એમના જીવનનો જે નિચોડ રહ્યો ને એ તમને 50-60 મિનિટમાં મળી જાય. એટલે યુવાનોએ વધુ આગળ આવવા માટે ગુરુઓને સાથે રાખીને કામ કરે તો એમનાથી ભૂલ ન થાય. આગળવાળા માણસોએ જે એચીવ કર્યું એનું સીધા તમે બ્લેસિંગ બનતા હોય છો. એટલે દરેક મારો યુવાનો એ ખુલીને ખીલીને બહાર આવે અને વિશ્વ આખું તમારા સપોર્ટમાં બેઠું છે. અને આ સદી એ ભારતની સદી છે. વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ભારત આવ્યું છે. હાલમાં આપણે જોઈએ તો જાપાન એ હોસ્પિટલ તરીકે ગણે છે, ત્યાં ઉંમરલાયક માણસો વધુ છે. ચીનને લોકો જેલ ગણે છે, ત્યાં સ્વતંત્રતા નથી. ગમે ત્યારે બિલિયનર હોય કે સક્ષમ માણસ હોય તો એને જેલમાં પૂરી દે, કંટ્રોલ કરી લે. તો અમેરિકા રહ્યું એ સ્વચ્છંદ થઈ ગયું છે. તો આ બધાની દિશામાં ભારત અને ભારતની સૌથી પોટેન્શિયલવાળી ધરતી ગુજરાત છે. અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર રહ્યું ને એ મહાપુરુષોની કાં જન્મભૂમિ કર્મભૂમિ રહી છે. એટલે મારા યુવાનોને કે ભાઈ આપણને જે સૌરાષ્ટ્ર પ્રાંત મળ્યું છે ને એ વિકાસ માટેનું બહુ જબરજસ્ત છે. આખી પૃથ્વી હું ફર્યો છું, અહીંથી જે થઈ શકે આવડો મોટો દરિયા કિનારો, કચ્છ લગીનો આમ ખુલ્લું ઓલું. એટલે યુવાનો તમારા માટેનું ભવિષ્ય બહુ સારું છે. 2047નો રોડમેપ બનેલો છે. તમારે તો ડાયરેક્શન પણ તમારે આવી ગયું છે, તમારે તો સ્પીડ જ કરવાની છે. એટલે ખુલીને ખીલીને રમો, રાષ્ટ્ર માટે રમવાનું છે. એક સમય શહીદ ભગતસિંહને બધાને દેશ માટે મરવાનું હતું. આજે યુવાનોને દેશ માટે કમાવાનું કહે છે. તનથી, મનથી, ધનથી સુખી થાવ. તો મારા યુવાનો બધા આગળ આવે એવી મારી શુભેચ્છા. નહીં, પ્રકાશભાઈ આટલું સરસ બોલે છે તો આ શબ્દોને, આ વાક્યોને કલમથી કંડારવાનો, કોઈ પુસ્તક લખવાનો વિચાર? તમારી વાત સાચી છે. મેં મારા ફેસબુક ઉપર પણ 2014-15થી હું લખાણ લખું. મને કોઈ વિચાર આવે ને લખતો હોય. એટલે આ બધીનું એક બુક કરવી છે અને પછી એક બુક લખવાનો મારો વિચાર પણ છે. કારણ કે મેં એટલું બધું વાંચન કર્યું ને અમુક અનુભવ થયા. માણસ મરે ત્યારે એના અનુભવો કોઈને આપીને જાય ને તો એ વવાઈ ગયા, નહીંતર એ વિચાર અનુભવ વાંઝ્યા રહી ગયા. એટલે હું બુક એક લખવાનું વિચારું છું ને એના માધ્યમથી એ વાવેતર થાય. અને તમારા જેવા મિત્રો આવો ઇન્ટરવ્યૂ લે ત્યારે આ વિચારો ખુલીને બોલતો હોય. એટલે ગોડ ડઝ એવરીથિંગ. જે માણસ પાસે કંઈક કરવાનું હોય ને એને કોઈના કોઈ વિચાર ક્લિક કરી જાય. મારા જીવનમાં પણ સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી એવા કેટલાય મહાપુરુષોના જીવનો મારા જીવનમાં ઇગ્નાઇટીનું કામ. આપણે દરેકમાં કંઈક વિચાર પડ્યા હોય પણ સારો વિચાર એને ઇગ્નાઇટ કરતો હોય. એટલે કઈ વાત કોને ક્યારે ઇગ્નાઇટ કરી જાય એ આપણને ન ખબર હોય, પણ આપણે આપણા નિષ્કામ પ્રયત્ન કરવા જોઈએ. એટલે એક બુક પણ હું ભવિષ્યમાં લખીશ. ઓકે, એટલે એ વિચારરૂપી ગુજ વવાઈ ચૂક્યું છે, એના ફળોનો આપણે રાહ અને પ્રતીક્ષા રહેશે. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રો સાથે ખૂબ સુંદર મજાનો વાર્તાલાપ કર્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથોસાથ આરબી ન્યૂઝ પરિવાર બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે જેમના આંગણે પ્રકાશભાઈ પધાર્યા અને આજે આ સરસ મજાનો વાર્તાલાપ થઈ ચૂક્યો. તો સંતોષભાઈ આપનો પણ ખાસ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.